કેવડિયા ટેન્ટ સિટી 2 ખાતે ઇન્કમ ટેક્સ એપિલેટેડ ટ્રિબ્યુનલનું રાષ્ટ્રીય સંમેલન 2021 ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહે દીપ પ્રજ્વલિત કરીને સંમેલન 2021ને ખુલ્લો મૂક્યો હતો। આ 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પી.પી. ભટ્ટ, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાના તુષાર મહેતા તેમજ ઇન્ડિયન લો સેક્રેટરી એ.કે. મેદીરાતાજી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ટેક્સ પ્રેક્ટિશનર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ, ધારાશાસ્ત્રીઓએ શ્રોતાગણ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી દેશભરમાંથી 200 જેટલા ટેક્સ હિતધારકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આયોજિત આ કાર્યક્રમમાં ઇન્કમ ટેક્સ એપિલેટેડ ટ્રિબ્યુનલના હિતધારકોની અપેક્ષા શું છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટેક્સ કાયદાનું વિસ્તરણ અને વિકાસ તેમજ જનરલ એન્ટી એવિડન્સ નિયમ વગેરે બાબતની ચર્ચા કરી ઉપસ્થિત જનસમુદાયમાં જાગૃતતા લાવવામાં આવી અને આ કાર્યક્રમમાં ઇન્કમ ટેક્સ એપિલેટેડ ટ્રિબ્યુનલ દ્વારા સોવિનીર ઓફ આઈટીએટી અને સૃજન પત્રિકા લોકહિત માટે મંચસ્થ મહાનુભાવો દ્વારા લોકાર્પિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઇન્ડિયન લોના સેક્રેટરી એ.કે. મેદીરાતાજી દ્વારા સેફ્ટી પ્રોટોકોલ, ઈ-ફાઇલિંગ પોર્ટલ અને ડાયનેમિક અને એલાઇવ પોર્ટલોની લોક જાગૃતિ માટે ચર્ચા કરી હતી। સુપ્રીમ કોર્ટના જજ એમ.આર. શાહે કાર્યક્રમમાં નિષ્પક્ષ, સુલભ અને તત્કાલ ન્યાય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા। આ કોન્ફરન્સ મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી છે। દેશના લોકોની ઇન્કમ ટેક્સ એપિલેટેડ ટ્રિબ્યુનલ પાસે શું જરૂરિયાત છે તેના પર એક વિષય રાખવામાં આવ્યો છે। બીજો વિષય એ છે કે અત્યારનો મહત્વનો વિષય છે કે ઇન્ટરનેશનલ ટેક્સેશન પરનો છે અને ઘણી વખત ડબલ ટેક્સેશનના પ્રોબ્લેમ આવતા હોય છે, તેનું પણ શું નિરાકરણ આવી શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી। જ્યારે ત્રીજો વિષય એ છે કે જનરલ એન્ટી એવિડન્સ નિયમ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી। બ્લેક મની ઇકોનોમી અસર કરે છે, બ્લેક મની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તેના બાબતે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઇન્કમ ટેક્સ ઓફિસર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એપિલેટેડ ટ્રિબ્યુનલના મેમ્બર અને એડવોકેટ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પી.પી. ભટ્ટે પણ તેમના પ્રવચન દરમિયાન જણાવ્યું છે કે આવી કોન્ફરન્સ સમયાંતરે થાય તો દેશના કોઈ ઇસ્યુ હોય તેના પર ચર્ચાઓ થયા કરે અને તેનું નિરાકરણ પણ વહેલું આવી શકે છે। બ્લેક મની બાબતે તેઓએ મહત્વનું જણાવ્યું છે કે કાયદો કાયદાનું કામ કરે છે। આવતીકાલે આ કોન્ફરન્સના સમાપન સમારંભમાં દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ હાજર રહેશે અને આ સમાપન સમારંભમાં પોતાનું મંતવ્ય જણાવશે। कल जो समापन समारोह है उसमें भारत के माननीय कानून मंत्री जी रविशंकर प्रसाद जी मुख्य मेहमान रहेंगे और वो हमें मार्गदर्शन देंगे। इसके सिवा और भी हमारे जो पहले के अटॉर्नी जनरल, भारत के अटॉर्नी जनरल थे मुकुल रोहतगी, वो भी इसमें शामिल होने वाले हैं। तो वो सब लोग जो ये 2 दिन में चर्चा हुई है उस टॉपिक को उसका समापन करते हुए एक मार्गदर्शन देंगे, तो उसका सभी को लाभ मिलेगा। धन्यवाद। આજે ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રાઇબ્યુનલના સાનિધ્ય એ લોકોએ, જેના ચેરમેન શ્રી જસ્ટિસ પ્રદીપભાઈ ભટ્ટ છે, એક નેશનલ કોન્ફરન્સ રાખી છે। 2 દિવસનો સેમિનાર છે, કોન્ફરન્સ છે અને કેવડિયા ખાતે રાખેલી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જગ્યાએ, અને 3 ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઉપર કોન્ફરન્સ છે। લોકોનું જે આઈટીએટી પાસે કોમન મેન છે એનું શું એક્સપેક્ટેશન છે, એસએસસી શું છે એનું એક્સપેક્ટેશન છે, એની પર એક ટોપિક છે। બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ અત્યારે જે હોટ ટોપિક છે જે ઇન્ટરનેશનલ ટેક્સેશન ઉપર અને રેટ્રોસ્પેક્ટિવિટી અને બીજા બધા જે પ્રોબ્લેમ્સ છે જે છે અત્યારે, કે ઘણી વખત એવું કહે છે કે તમારે ટેક્સ અહીંયા આગળ જ્યાં તમે રેસિડન્ટ છો એના ઉપર ટેક્સ ભરવાનો છે કે તમે જ્યાં આગળ આઉટ ઓફ કન્ટ્રીમાં છો ત્યાં આગળ અર્ન કરો છો ત્યાં ભરવાનું છે। તો ઘણી વખત ડબલ ટેક્સેશનના પ્રોબ્લેમો ઇન્ટરનેશનલ લેવલ ઉપર બધા ઊભા થયા છે, જેની ઉપર અહીંયા ડિસ્કશન થશે। એમાં ઓલ સ્ટેક હોલ્ડર્સ અહીંયા આગળ ભેગા થયા છે, લગભગ એપ્રોક્સિમેટલી 200 લોકો પાર્ટિસિપન્ટ્સ ભેગા થયા છે, જેમાં ઇન્કમ ટેક્સ ઓફિસર્સ બી છે અને એપેલેટ ટ્રાઇબ્યુનલ મેમ્બર્સ બી છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બી છે, એડવોકેટ્સ બી છે। આ બધા ભેગા થઈ અને આ મોટું ડિસ્કશન કરવાના છે અને આઈ એમ શ્યોર કે આ 2 દિવસના ડિસ્કશનમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર જે છે બહુ મોટું ડિસ્કશન થશે। ત્રીજું એક ટોપિક એવો છે કે જે બ્લેક માર્કેટિંગ એક્ટ, બ્લેક મની એક્ટ છે એની પર બી ડિસ્કશન થવાનું છે, કારણ કે બ્લેક મની એક એવું છે પેરેલલ એ છે ને ઇકોનોમીને બહુ મોટી અસર કરે છે। એટલા માટે એની પર કે શું તમે થઈ શકે અને કેટલું સ્ટ્રિક્ટ રહેવું જોઈએ અને કેવી રીતે રહી શકે એની પરનું મોટું ડિસ્કશન થશે આજે। સો
आई विश ऑल द सक्सेस टू दिस 2 days કોન્ફરન્સ. આવી કોન્ફરન્સ થયા કરે તો નવા નવા ઇસ્યુઝ જે છે એ ડિસ્કસ થઈ શકે અને એનું નિરાકરણ થઈ શકે. नहीं, so far ब्लैक मनी इज कंसर्न दैट विल बी डेल्ट विथ. वो जो अपना कायदा है वो करेंगे, बराबर है. आप रिसेंट डेवलपमेंट आप जो देख रहे हैं वो है. हमने देखा कि सरकार भी बहुत प्रयत्न कर रही है. एट द सेम टाइम डिपार्टमेंट भी बहुत अच्छा काम कर रही है, जुडिशरी भी अपना बहुत काम कर रही है. ये तो ये डिस्कशन यहाँ ये आज के कॉन्फ्रेंस में सब दो होगा. दैट लॉ विल टेक इट्स ओन कोर्स. सो कायदा जब है ना वो कानून का काम करता है, वो करेगा और करता ही है. और अभी तो काफ़ी हद तक इम्प्रूवमेंट भी बहुत हुआ है. और ये तो मैं तो खाली ये कह सकता हूँ और कहूँगा कि ये जो है वो अगेंस्ट द नेशन है, अगेंस्ट द इकोनॉमी ऑफ द नेशन. सो इट शुड बी कर्ब्ड एंड इट शुड बी स्टॉप्ड एंड इट शुड बी जितना सख्ती से काम लेना चाहिए वो लेना चाहिए. थैंक यू. दीपक जगतापनो रिपोर्ट, S9 न्यूज़, राजपीपळा.